હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું છું સુનિલ કોલડિયા, મોમાઈ ઓટો ગેરેજ, સુરત. બરોબર. તો મિત્રો, મારી વાત એક ખાસ સાંભળો. તમારી પાસે પણ એક્ટિવા 3G 4G 5G છે તો પહેલા આ વિડીયો તમારા માટે છે, યાદ રાખો. જો આ છે એનો ક્લચ કટોરો. બરોબર. તમારી ગાડી જો હવારમાં તમે ચાલુ કરીને સીધી જ આમ લીવર મારો ને વાઇબ્રેટ મારતી હોય, આખો મોરો ધૂણતો હોય, પિકઅપ બરોબર નો આવતો હોય, પછી આ કિક બાજુનું જે પડ્યું આવે એમાંથી અવાજ આવતો હોય, આવું બધું થતું હોય ને તો આ વિડીયો તમારા માટે છે. ખાસ જોજો. અને મિત્રો, ફોલો કરો અને ખાસ આગળ શેર કરો, જેથી કરીને બીજા લોકોને ખબર પડે. બરોબર. તો આપણે આ ગાડીમાં આ જ પ્રોબ્લેમ હતો. આપણે ગાડી ખોલી લીધી છે અને આખો ક્લચ કટોરો આપણે કાઢી લીધો. બરોબર. આ એના લાઇનર છે. જો આને ક્લચ શું કહેવાય, શું કહેવાય? જે આપણે સ્પ્લેન્ડરમાં ને એમાં પિકઅપ નું કામ ક્લચ પ્લેટ કરે ને, એક્ટિવા ની અંદર આ ક્લચ ના લાઇનર અલગ આવે, બ્રેક ના લાઇનર અલગ આવે. આ લાઇનર યા ની કેટલા જામ થઈ ગયો, આ હલતો નથી. જો ગાડીને વાઇબ્રેટ તમારે ન મારવા દેવી ને તો આ લાઇનર આની ઘડે આમ ફ્રી હોવો જોઈએ. આથે એને પડી જાવ, હજી આથે નથી પડતો. આપણે એને આથે પડી જાવ, આ બધું કાઢીને કાચ પેપર મારીને ગ્રીસ ઓઇલિંગ કરીને કમ્પ્લેટ એકદમ ફ્રી કરવા છે. બરોબર. આ રીતના કરો. પછી આની માથે હાવ ઉતરી ગયો ને, આ 50% લાઇનર છે. જો 100% નથી, 50% જ છે. તો પછી આ લાઇનર FCC કંપનીના અથવા ઓરિજિનલ આરા નવા નાખી દેવાના. બરોબર. ત્યાર પછી આ એનું છે વેરિએટર પ્લેટ છે. આમાં ગાળો પડી ગયો અહીંયા, આખે આખો ગાળો પડી ગયો. એટલે એમાં ને બેલ્ટમાં વચમાં જગ્યા રહે ને, એટલે ગાડી ઓછી ભાગે, અથવા તો બેલ્ટ ખાલી ફરી જાય. તમે લીવર મારો ને એટલે બેલ્ટ હરી જાય, ગાડી ભાગે નહીં. બરોબર. અને આ એની છે પુલી કહેવાય આને, ક્લચ લાઇનર ની પુલી જે માથે આવે. આને જો બહુ ઘાય કેવી ઓલું થઈ ગયું ને તો એક લેથવાળા પાંચ ને આની અંદર એક કટ મરાઈ આવવાની. બરોબર. એટલે પાછી નવા જેવી થઈ જાય. તો આ જ રીતે આપણે આખું કટોરો સર્વિસ કરી નાખે ને, 110% ગાડીનો જે પ્રોબ્લેમ રહ્યો ને, જે દબાવવાનો અને રેળાવાનો, અને આપણે રેળાવાનો નહીં, દબાવવાનો અને જે વાઇબ્રેટ મારવાનો, એ 100% બંધ થઈ જાય. અને ખોટો અવાજ ની અંદર જે કઈ થતું છે એ બધું બંધ થઈ જાય. પછી ત્રીજા નંબરમાં આવડા એના સરા છે, વેરિએટર પ્લેટ ની અંદર આવે ને, આમાં પેલ પડી જાય. જો મિત્રો, આજે હીરામાં આપણે જે પેલ પડતા હોય ને, એવા પેલ પડી જાય ને, એટલે આ કટ આનો અવાજ આવ્યા રાખે, ખગડા રાખે. અને મેન કામ કરે છે આવડા 3 કાજુ, જે આ કાળા કલર ના રહે ને, બ્લેક તમને દેખાય, આને કાજુ કહેવાય. આ કાજુ રહ્યા ને મેન કામ કરે છે. આવડા પણ ખરાબ હોય ને તો આ બહુ ખરાબ અવાજ આવે, કટકટ એવો અવાજ આવ્યા જ રાખે. એટલે અમુક મિત્રોને ગાડીમાં સાઈડમાં કટકટ એવો અવાજ આવતો હોય, પણ ખબર ન પડતી હોય શું થાય એમ છે. તમે એમ કહો ભાઈ ગાડી જનરલમાં મેલી જાવ. બરોબર. પણ જનરલમાં આ વસ્તુ ખોલવામાં આવતી નથી. ક્લચ કટોરાના જનરલના અમે પૈસા જે લઈને 350, એમાં ક્લચ કટોરો આવતો નથી. ક્લચ કટોરાના અમે અલગથી પૈસા લઈએ છીએ. બરોબર. એટલે આ રીતનું બધા જનરલમાં કરતા હોય એવું ન હોય. જનરલનો જો ભાવ વધારે હોય, 600-700 રૂપિયા, તો એમાં આવી જતું હોય. પણ અમે અમારી સર્વિસના અત્યારે ભાવ 350 રૂપિયા છે અમારો. અમે ક્લચ કટોરો એમાં આવતો નથી, અમારે અલગથી જ કરવાનો હોય છે. તો આવીને આવી જાણકારી માટે અને આવા જ વિડીયો જોવા માટે પહેલા તો અમારા જે પેજ રહ્યું ને એને લાઈક કરો, ફોલો કરો, અને તમારા મિત્રોને પણ કયો ફોલો કરે ફટાફટ. બરોબર. આવા નવા વિડીયો તમને મળતા રહે, જાણવા મળતું રહે. બરોબર. જય શ્રી કૃષ્ણ.